નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તલોદ મઠ ખાતે ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનું 13મા વર્ષમાં ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના તલોદ મઠ ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનું 13મા વર્ષમાં આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવમાં અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે, જેમાં નાના બાળકોનો ડાન્સ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ઇનામ અને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યા હતા। સૌપ્રથમ શરૂઆતમાં ગણેશ દાદાની આરતી કરવામાં આવે છે, જેનો સમય 9 વાગ્યાનો હોય છે। એ પછી વિવિધ પ્રોગ્રામો 10 દિવસ સુધી સતત રાખવામાં આવે છે, જેમાં ઇનામ, લાણી, પ્રસાદી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। અહીં આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાય છે। ગણેશ યુવક મંડળ વિષ્ણુસિંહ જસવંતસિંહ સોલંકી, યોગેન્દ્રસિંહ સોલંકી, રવિન્દ્રસિંહ ઝાલા, જગાજી વાલાજી વણજારા કાર્યક્રમમાં વડીલો પણ સામેલ હોય છે, જેમાં રંગુરસિંહ ભગવાનસિંહ સોલંકી, નટવરસિંહ ઝાલા, જસવંતસિંહ સોલંકી તથા સમસ્ત મઠ તલોદ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહે છે। ડાન્સ પ્રોગ્રામમાં પ્રથમ નંબરે રાયના જગાજી વણજારા, બીજા નંબરે હની શક્તિસિંહ રાઠોડ, ત્રીજા નંબરે હેતવી મનીષભાઈ વણજારા। દરેકને ઇનામ તથા પ્રોત્સાહન પણ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં બહેનો દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમ જગાજી વણજારા દ્વારા કરવામાં આવ્યો હતો। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।